હવે તો જો અમારે હે ને આજે તૈયાર થઈ ખબર કેવા હાટું થાય એક રીલ શૂટ કરવી હતી અમે ખાલી એક રીલ શૂટ કરવી ને અડધી કલાક 1 કલાક તો નીકળી જાય ને રાજ્ય વિવાહ ઓર્ડર વિવાહ કરાવ્યા અને અટાણે આગળ સા પીતો ઢોરની બદલાવ્યા એવું બધું કીધું ને ઉપાડવાની શરૂઆત થઈ જાય ગરમી નથી ને તો ભરાઈ જાય અમે ને 8 દિવસથી પરિયાણ કરીએ પણ વિવાહ દવાની માં મેળ નતા આવતો કઈ નિલેશની પરીક્ષા આવતી કાલે ઈ દેવા ગયો તો એમાં કઈ ટપો ને ખાતો અમારો આખું બરે નિલેશમાં દેવા ગરમી બરફ નાખે દે ગરમી બરે ગોમતી હાલ બે વર્ષે કુવાન નક્કી કરવી જોઈએ આંતર કર હટ એ કુમાર હાક બાર જઈએ હા એ બસ અને હેને ઘડી જોડાવવું પડે આપણે એના બીજા કેટલું બાકી તો જાવું અમારું આ ઘરને મોહપું ઘરને આગળ જે સામું જે જીરું હોય ને એ જાવું મસ્ત મજાનું પાકી ગયું એમાં ટૂંકમાં ઉપડીએ પણ ઘેરે ઘેરે ઉપડીએ જે અમુક ઠેકાણે અમુક છોડવા જ્યાં લીલા હોય આ લીલું હોય પછી ઓલી કોરવાર પાકે ગયું પાછું લીલું હોય પછી આ કોરવાર હાવ પાકવા માંડ્યું એટલે એ ટૂંકમાં જાજુ નહીં ખમે એક હાથે 2 દી પછી કે અધમતતા તો 3 દી પછી હે ને ઉપાડવું જોઈએ જાવું બધું થેગું દાણા હજુ ફેર હે ને કાં હોય ખબર નહીં દાણા હે ને જીરું મોટું હોય પરવા કરતા જુઓ ખાલી દાણો કેવડ્યો હોય એનો એક એક ને જે ટૂંકમાં પારવું જીરું હોય ને એ મજા એક રીતનો પ્રોફિટ થાય કે હે ને જે સોડવો હેઠથી નીકળે ને એને દાર્યું હે ને શેરી પર ફૂટે ને ઓલું જે ઘાટું હોય ને એ હરાળી ટાઈપનું થઈ જાય ટૂંકમાં એટલો હજો માલ ન થાય આ ખાલી એક છોડવો હોય એનો જુંગો જવો આથી આવીને અહીંયા સુધી પાછું બધું એક ખરખ્યું હોય અમારે ઉતા વિવાહ આપણે અમારા હોટાણંદ સમાજે તો બપોરે ત્યાં વતામણો કરી ગયો તો ખાઈ ગયો પાછું આવે ને હોવે ગયો તો માથું એવું સીડ્યું હતું ને એની વાત પૂછોમાં ગજબ માથું સીડ્યું હતું તરીકાનું પાછો આવ્યો માથાનું ગોળી પીએ ને પાછો હોવે ગયો બસ જ્યાં આગળ પાછા ઢોરને બદલાવ્યા એમાં નાખવાનું હોય મગોટું આપણે ફટોફટ 3 હે ને ખાવાનું એનું ખવડાવી દઈએ ના અમારી એવી બગીડ તમે આગળ જોયું વાહેથી પાટું મારે અને આપણે સોડાને લઈને જઈએ ને હજી આવી રીતના અહીં વાહે તો ઉભવાનું જ નહીં જો અહીં વાહે ઉભા ને તો વાહેથી સીધી પાટું મારે કા ગોમતી હે ગોમતી હમણાં દૂધ પીએ ને નરવી થઈ ગઈ નકર પાટું ન મારતી દૂધ પીવું ચાલુ કીધું ને પછી પાટું મારવી ચાલુ કીધી અમારે હોજામાં હોજું હોય ને કે જે કંઈ ઓગટ કોઈ જાતનું કંઈ ખાવાનો બગાડ ન કરે એ અમારે જા વાસળી અને તમે ખીલો જોવો ને ગમે તાર આ ઈણો સાફ હોય ખીલો ને એ વાંઈ સાફ હોય મમ્મી નાખ્યા એ વડાણે દવણું બાજરાનું મારે જે હે ને ગાડી ફિટ કરવાની એલઈડી લાઇટ ઓલી જે સતની લાઇટ આવે ને કૂતોથી લઈ આવ્યો એ વગર ફિટિંગ કરવાની આદા લેમ કાઢી નાખવા અલગ અલગ નાખવી આપણે આપણું કામ કરી લઈએ પહેલાં છે ને મગોટું નાખી દઈએ પછી કામ કરીએ આજે અમારી એવો તડીકો હોય કંઈ ઘટે નહીં હોય તો જો કે તો પિયર અમારે ઉનાળાની શરૂઆત થવા માંડી અમારે જો અત્યારે હાલે છે ઝાડમાં કટિંગ કરવાનું આ તો રેવા દેજે આ પોરીથી તું કાંઈ આખાઈ થડમૂળમાં કાઢે લઈને એટલે વાંથી કાપે નાખ્યા આમાં હે ને વધે જાય પાછા તુલસીજી થોડીક કાપે આ બધા કાપ્યા તુલસી ગજબ મોટી ને આમાં તો કાપ કૂટ ચાલુ કીધી થોડા જ કપાઈ નાખે પછી હારા ન લાગે તો આ ઊંચું જાય રૂપાર અને મોરમી કાઢ્યા હતા દિવાળીમાં તો પછી ઓડી ને તમે આજ વરે સોલો સડાઈ ગયો આ જે ફૂલ ઝાડ ને તો એક પ્રકારનું ઓયલું હે
એ આ હે ને હવાને શુદ્ધ કરે જા અને કંઈક નામ તો ખબર નહીં આનું કામ કહેવાતું હોય તમને કોઈને ખબર હોય ને તો કીજો હવા આજુબાજુમાં હા. આજુબાજુ નવા હોય ને એને શુદ્ધ કરે કે હારી રહી એવું ખબર નહીં શુદ્ધ કરતું હોય કે ન કરતું હોય ખબર નહીં પણ આપણી વાત સાંભળી તને તો શુદ્ધ થઈ જાય. કોઈની ખબર હોય ને કે આનું નામ કામ હોય તો જરાક કીજો હમણાં તો નથી ખબર તાર તેમ પૂછીએ હું તો જાતી ત્યાંથી જડે જાય તે લેતી આવું. છોડવા જ્યાં જાય નથી લઈને ના વાવા દેવાના મારા જ પછી વાળે જા આ જાય. મસ્તીનું હોય આમાં ઝીણા ઝીણા ફૂલ હોય આ તો હે બધા યાર હુડી. હે? આ બધાય હવે આપણા વાવેલ હે આ શું વાતું કરે તું ખોટીનો થોડો તો બાજરી પાછા પીડી ફૂલ ઉપાડીને દે તો અમારે ફૂલ જાળી આ બધાય આપણા વાવેલ હે આથી વાહ સુધી આ વરલો આપણી વાવ્યો હા ધુતારીનો હે. આ વરલો વાવ્યો તાર તો તમે બેહો હા સાંઈ કે રોગામ બેહો ખોટું માણસ હોય ને તો જા. આઈ નાખેલ હે જા ઈ આપણે વાવેલ છે. એક ફૂટમાં નીકળી વાવની હોય તો નહીં. એને કાંઈક બીજી જગ્યાએ ને વાવી દેવાય એક ફૂટ નીકળી. આમાં જો કેન્ડી છે ને એ મોરલો આવ્યો ને દેખાઈ ગઈ મોરલાને દીઠો ને કે આણે ચાલુ કર્યું ને પાછું બંધ ન થાય એક તારી અમારે ઓલ્યો ના પહોંચાય આ ચાલુ થઈ જાય તો જો મમ્મી જાય એ બાજુ બસ્તા લેવા ને આપણે વાટવાની ગાય હતું મકાઈ દિયા છે મેં ગો મગર આંબામાં હે ને ફાલ લાગ્યો માંડ્યો એવામાં થઈ જાય ઝીણી ઝીણી કેરી ચાલુ થઈ જાય મને જો કે આવે ગઈ જરા જરા તા પાછી ફેર અમારે ને અડધો પૂછ્યો આમાં કંઈ અમારા આંબામાં તો કંઈ કતરીદા જેવું હોય જ નહીં કારણ કે આ ખાટો હોય આમાં મીઠી થાય હાવ સેડે સેડે કેરીની સિઝન પૂરી થાય ને તાર મીઠી થાય એમ બાકી ત્યાં મુંમાં ન નખાય એટલી ખાટી આ જવા તે મેં છે ને તો વાટવાની ચાલુ કીધી એટલે એટલી છે ને એ વાટવાની ચાલુ કીધી આ જીરું આપણે ઉપડે જાય ને એ પછી બધી જા વાટે નાખ્યું સારી કરી નાખ્યું આખી તો આપણે વાટે લઈએ તો મોડું હશે ગાયને દોરાવવાની હે એવું બધું હાલે આપણે ફાઇનલ ગાયને ત્રણેય મકાઈ વાટી લીધી આ છે ને આથી વાટવી પડી આ સહેલી લેની હતી હેઠા બાજુથી કારણ કે આખો રજ મકાઈ પીવરાવા દીધી તો હલે માં હે ને ગઈ બર્તન લે ને હવે સીધું ઘેર જે હાથ પગ ધોવાય ને સીધી ગાયને દોરાવવાની અમારે ગાયને દોરાવવામાં ને એક જણું તો જોઈએ વાસળીને પકડવી આ તે તો હાલો જો ગાયને દોરાવ લીધી અને આજનો વિડીયો સુધી રાખી મારે બાંધવાના દીપોડાને કેન્ડીની અંદર કારણ કે બાંધી સાંભાઈ તો મળી હું કાલે બધાને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ઓકે થેન્ક યુ ફોર વોચિંગ બાય.